હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. અત્યારે 6 વાગ્યા છે અને નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને રેડી થઈ ગયા છે ઓર્ડરમાં જવા માટે. અત્યારે બ્રાઇડલ સિઝન નથી કેમ કે ચૈત્ર મહિનો છે, પણ શ્રીમંતનો ઓર્ડર છે, તો હવે નીકળીએ છીએ ઘરેથી જીનાલને લઈ અને પછી ઓર્ડરમાં જઈશું. ઓર્ડરમાં આજે મધુપુર જવાનું છે. મમ્મીને અમને ઊંઘેલા છે, બહાર જ ઊંઘ્યા હતા તો, અને જઈને ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. જે ગાડી લાવે એટલે સામાન ગોઠવી દઈએ અને પછી નીકળીએ. આ ખુરશી મૂકવાની રહી ગઈ. ઘરે પહોંચી ગયા છે અને જીનલ પણ રેડી જ છે. બસ આવે એટલે નીકળી આવે. આવી જશે અને આ તો તૈયાર થઈને આવી જશે. બેનપણી જવાશે. રહેવાનું છે બેનપણીની? પાછું આવવાનું છે ને? પેલું જમણવાનું છે એટલે દૂધ લઈ લીધું અત્યારથી? તો ઘેર હાલવા જવું પડશે પાછું. શું કરશે છે? પણ પેલું એ નહીં થાય, બગડી ના જાય? તો નીકળ્યા છે જીનલના ઘરેથી. હા, જબરું ડેકોરેશન કર્યું જીનલ. તમારું તો બધું જમણવાર છે ને આજે? પેલું હાની પ્રતિષ્ઠા છે? ખાસો મંડપનું બધું બોલતું છે. દૂધ ઘેર આપવાનું હતું તો ઘેર થઈને નીકળ્યા છીએ. જીનલ તું આપે હો દૂધ પટ્ટી મારી બાને. પાછી આવી જાય છે. હાથ મિનિટ જરા તો પહોંચવાનું છે ઓર્ડરમાં. કેટલી અમર છે. પહોંચી ગયા છીએ અને જીનલની બેનપણી જ છે જો રેડી કરવા આવ્યા છીએ. ચા પી રહ્યા છીએ. ચા પી પછી સ્ટાર્ટ કરીશું તૈયાર કરવા. જીનલે કામ ચાલુ કરી દીધું છે. સૌથી પહેલાં હેર ડ્રાયર, પછી ક્રિમ્પિંગ. હેરસ્ટાઈલની અંદર આપણે કઈ રીતે કરવું છે? ઓપન હેરની અંદર ચૂંટલાવાળી કે ચૂંટલાવાળી જ સ્ટાર્ટ કરી દીધું છે જીનલે. તમારા જીનલ ચોકન કોન્ટેક્ટ થયો તો બે જણાનું એવું છે? વ્લોગ જુઓ જ તમે અમારે? કોની લિંક મોકલી જીનલે? કેવું લાગ્યું મેઘાબેન મેકઅપનું હેરસ્ટાઈલ બધું? જેવું જોઈતું તેવું જ છે ને બધું? થેન્ક યુ. હા, નીકળ્યા છીએ. હા ના, હવે સીધા ઘેર જ જઈએ છીએ. પેપર ડીશ નહીં હોય બે જ ખાવું પડશે. આમ તો કીધું બે જઈએ ખાતો ખાતો ઘેર જતો રહીએ.
કરી લીધો અને હવે શાંતિથી ઘરે જઈએ. ઘરે આવી ગયા. આવતાની સાથે આઈબ્રો વાળા આવ્યા. આઈબ્રો પૂરું કર્યું, ઓર્ડર વાળા આવ્યા તો ઓર્ડર બુકિંગ પણ કરી લીધું અને આઈબ્રો પણ પૂરી કરી લીધી. હવે ઘરનું કામ બાકી છે, પૂરું કરી દઈએ. હું ઘરનું કામ પૂરું કરીશ અને જે ગયા છે જીગાભાઈના કારખાના, એમનો એક વિચાર કર્યો છે પક્ષીઓનું ઉનાળામાં પાણી મળી રહે એ માટે એક નવો પ્લાન બનાવ્યો છે. એક્ઝેક્ટલી મને પણ ખબર નથી, હવે એ તો બનશે ત્યારે જ ખબર પડશે. તો એ પક્ષીઓની સેવા માટે જે કામ કરવા માટે ગયા છે કારખાના, અને આપણે કરી દઈએ ઘરનું કામકાજ. વાળવાની બાકી છે અને ઘરમાંથી કચરો વાળવાનો બાકી છે. મમ્મી વાસણને એવું તો ઘસી દીધું છે, મશીનમાં કપડાં નાખવાના છે, નાખી દઈએ. સૌથી પહેલાં તો આપણા કપડાં ચેન્જ કરી લઈએ, કેમ કે કપડાં ચેન્જ કરીશું પછી કામ કરવાની જ મજા આવશે. અને મશીનમાં કપડાં નાખી દીધો. હવે ચાલુ કર્યું છે કચરું વાળવાનું, તો ફટાફટ કચરો વાળી દઈએ. અને હમણાં આજે રજા છે, મહાવીર જયંતિ છે, તો રોધવાની પણ ઉતાવળ નહીં. તો પણ મમ્મીએ શાક તો બનાવી જ દીધું છે, રોટલી બનાવવાની છે, તો શાંતિ રોટલી બનાવીશું. હવે તે જ ગ્રાઉન્ડની અને ઓગણાની બધી સાફ સફાઈ થઈ જાય છે. જેવી સાફ સફાઈ થઈ રહી અને જીનાનો ફોન આવ્યો, કસ્ટમર આવ્યો છે. સ્ટ્રેટનિંગ ચાલુ કરી દીધું છે જીનાને, આઈબ્રો બાકી છે, તો હવે સલૂનમાં જઈ આવીએ. ઘરનું બધું કામ પૂરું થઈ ગયું અને હવે રોટલી બનાવું છું. રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને શાક તૈયાર છે. શાકમાં ગારની હેગો છે અને બટાકાનું છે અને જોડે છાશ. તો ગરમ ગરમ રોટલી બનાવી દઉં અને બધાને ખાવાનું આપી દઉં. આનું પતી ગયું અને આજે વાતાવરણ એકદમ વાદળછાયું છે, બિલકુલ તડકો નીકળ્યો જ નથી અને એકદમ ઠંડુ પણ કરી દીધું છે. અને બીજા જે ફૂલ હતા જે પહેલાંથી આપણે વાયેલા હતા એ પણ આવી ગયા છે અત્યારે. આ જે હતા એ રેડ કલરના હતા, જે આપણે ફ્લાવર શોમાંથી લાવ્યા હતા. અને આ જે પ્લાન્ટ હતો એ અમે પહેલાં એક વખત લગાવ્યો હતો. આ મોટો છે, આનો તો બહુ બધા ફૂલ આવ્યા છે. વાતાવરણ પણ એકદમ મસ્ત છે અને જે હજુ કારખાના જ છે, હજુ આવ્યા નહીં. અમે બધાએ જમી લીધું અને વહેલા ઉઠ્યા હતા તો ઊંઘ આવી રહી છે, તો શાંતિથી હવે ઊંઘવા મળે થોડું ઊંઘી લઈએ, કેમ કે એક કસ્ટમર તો ચાલુ ને ચાલુ જ હોય છે. એક કલાક ઊંઘ્યા પછી ફેશિયલ વાળા ચાલુ થઈ ગયા, પાછા સલૂનમાં આવી ગયા. જેને ફેશિયલ કરી રહી છે અને હું આઈબ્રોનું કરી રહી છું. એક પછી કન્ટિન્યુ આઈબ્રો વાળા પણ આવી જ રહ્યા છે. બધું કામ પૂરું કરી અને અત્યારે નીચે આવીશું. 4 વાગ્યા છે તો થોડું ચા પી લઈએ, કેમ કે એવી ઊંઘ આવે છે ઉનાળાની, તો ખાધા પછી તો થોડું ચા પીએ એટલે ઊંઘ ઉડી જાય. હજી ફેશિયલ વાળા આવવાના છે અને અમુક આઈબ્રો વાળા પણ આવવાના છે, તો સલૂનનું કામ જોડે જોડે ચાલુ જ છે. તો ફટાફટ ચા બનાવી દઈએ. ચા મસ્ત ઉકળીને તૈયાર થઈ જાય છે, હવે શાંતિથી પી લઈએ. નો ટાઈમ થઈ જશે અને વાતાવરણ પણ આજ તો ઠંડુ જ છે અને પક્ષીઓ તો એટલું બોલી રહ્યા ને, અમારે બધા કરતી પક્ષીઓનો અવાજ વધારે સંભળાય નહીં. હું અને હું સાયકલમાં હવા પૂરી રહ્યા છું. આવું પગે કમ્પ્લીટ થઈ ગયું છે, તો સાયકલ ચલાવે છે. હું અત્યારે કંટાળ્યું તો એમ પપ્પાને જોડે જાય છે. હજુ એ જ તો જાય, હજુ કારખાના જ છું, હજુ ઘેર આવ્યા જ નહીં. મમ્મી દહીંનું કરવા બેઠો છે. પૂરે જઈએ હવા જો તાણ 2 ઓટા મારો એટલે થોડું એક્સરસાઇઝ થઈ જાય. કેવું છે, ઘેર આવ્યા છે અને આ બધું ખબર નહીં હું કારખાનું ઘેર લઈને આવ્યા છું. બનશે તારે ખબર પડશે. શું કરવાનું છે બધાને?
સ્ટ્રક્ચરમાં ઊભું થાય એટલે તું જો ખાલી એવું હાલ જ ઊભું થઈ જશે તે? આ જેટલા છે બધાને તકતીઓ લાગશે ઉપર એવું દરેક કુંડા એકનો કુંડા નામ છે 100 છે 100 જણા છે કે હવે 6 કુંડો છે કે આ કુંડો લગા 100 લગાવ્યો એટલે અમે 100 કુંડો લગાવ્યો 100 કુંડા ઉપર એક એકની તકતી આવશે બધો લે હેડો એ પેલા બકાઈ જાય તો જે આગળ છે તે આવડું મોટું બનાવવાનું હતું, મને તો આઈડિયા નતો આટલો બધો. તો ભાઈ આવું છે પક્ષીઓ હિંચકો બનાવી આલ્યો તાળે આપણે કોળો ખાઈએ ને ઈવન ના જુઓ સી ખબર હું આઈડિયા દોડાયો છે. સોયલો અડવો જુઓ ને ઝાડ ને ચા બનાવી છે. બહાર બધા આવ્યા છે પેલું જે બનાવવાનું છે એના માટે. પક્ષીઓનું પાણી અને દોણા બંનેની સગવડ થાય એટલા માટે નહીં કબીર? બીજું કમાયું બીજું શું કમાય? ઈટો લેવા હેડો. તમે લઈ આવો. ના માં તો કસ્ટમર આવો સ્પેશિયલ વાળો. હાલ થોડો આવું આપણે હાલ હાલ જ આવ્યો ફોન કર્યો તે આમ પછી બધાને ચા આપી દેવો બેટા. એટલું તો આપી જા. ના બધું કોમ તારે કરવાનું ના કરવાનું. ડાયો છોકરો નહીં મમ્મીને. ઓકે તો ચા બનાવી દીધી છે. પછી ઓમ બધાને ચા આપી દે. મારા કસ્ટમર આવશે તો ફેશિયલ માટે જવું પડશે. ત્યાં સુધી જોઈએ આવીએ બહાર બધા શું કરે છે એમાં. ચલો 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 ચલો. તો બહાર કામ ચાલુ છે બધું. તૈયાર થઈ જાય છે. ઓમ ચા આપી રહ્યો છે અને મારા કસ્ટમર આવ્યા છે તો હું જઉં છું સલૂનની અંદર. ઓવા ગરમ. હા ખાડો ગોળે જાય પછી ચા પીએ એમ ગરમ ગરમ. ચખી પાણી નહીં જોતું હોય આ પાઇપ રહી બરાબર લે ઝૂમ કરીને કોન્ટેક્ટ નંબર આલજો મેં અને વાયર મે લાઈન ગોડવા માટે આટલા આગળ તળજી થઈ હમણાં કપી ગયો હા કપી છે શું આવું બોલ મો લાઈટ પર ગયો જે મળે એ લઈને આવ્યો કો કાવ અંગાડી અરે ભાઈ લોકો કરવા કે નહીં કરતા ભાઈ બધું કરી દીધું તો લાઈટ ના આવે તો કામ આખી કાઢી દો આ રહ્યો ભાઈ વાયર ને લોકો કરવો और हुका दे कठु पड़े भाई ओबे आगे का बॉक्स हुका क्या पूरा रहा क्या अब गए ये नहीं तो आ रहे चलिए जरूर नहीं ना बस दो तो खाना रख करवाना અરે કુંડુ લાગી બકા બે બે છે ને બે બે હાલતો જજો આજે નો મારી સમજા તો મોકલે તારાઈ ની પડી તો પક્કર જો હવે તને ખબર તાનો તારો પૂરું કરી અને નીચે આવીશું પણ હજુ જાય બધું ચાલુ જ છે. એટલા બધા એન્જિનિયર ભેગા થઈ જાય બધું કર્યું છે. લાઇટિંગ એ કર્યું છે. આ રે પેલો ની ભરાય ને તો એક કઈ નહીં તો નાડીમ ફોમી કાગ મૂકો યો કોલ કાગ મૂકો એક ફોન કર પેલા ડાયરેક્ટ નળી કાપી ને સીધું દધડો પા કેમ કે કાપ નળી મોટરનું પ્રેશર વધારે લાગે આગુ મોટરનું પ્રેશર વધારે કે તો કુંડો ને એના પર પેલો મોટો કુંડો લાવો
ટમાટર જોઈ થઈને જોરદાર બનાવ્યું છે. મને તો બહુ જ ગમ્યું. તમને ગમ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. થોડો પ્રેશરનો પ્રોબ્લેમ છે એ સવારે સોલ્વ કરીશું, કેમ કે અત્યારે બધા લેટ થતું હતું તો રહેવા દીધું છે. બાકી બધું થઈ ગયું છે અને થોડું ડેકોરેશન પણ બાકી છે, એ પણ કરીશું. આજકાલ મસ્ત જે પેલું ગ્રીન ઘાસ લાગે ને ચકલી બી હારી જઈશું, સરસ લાગશે હો. પક્ષીઓ માટે હિંચકો બનાવ્યો છે. ફાર્મ ઉપર ઉઠાવાય આપે છે અને પક્ષીઓનું પાણી પીવાની મજા આવશે. એક ચકલી તો આવીને બે જતી એ રહી. નહીં મમ્મી મસ્ત નહીં ગઈ? હું તને જો ગમ્યું સખત એટલે વાત જ ના થાય, કલ્પના જ નથી કરી કે આવું બનશે એમ. ખરેખર આવું રેડીમેડ ફાઉન્ટેન લેવા જઈએ તો કેટલો મોંઘો પડતો હોય, અને આ સસ્તામાં તમે જેટલો જુગાડ કર્યો હજે. આપણે વાત કરવાના છે. ઉનાળાની અંદર ફેસ બહુ ઓઇલી થઈ જતું હોય અથવા તો ફેસ વોશ કર્યાના થોડા સમય પછી તરત જ ફેસ પર ઓઇલ રિલીઝ થઈ જતું હોય તો શું કરવું? તેના માટે ફેસની રેગ્યુલર કેર કરવી ખૂબ જરૂરી હોય છે. ઓઇલી સ્કિનવાળાઓને ઉનાળામાં આ પ્રોબ્લેમ વધારે થતો હોય છે. તેના માટે અઠવાડિયામાં 3 વખત મુલતાની માટી અને ગુલાબ જળનો ફેસ પેક અપ્લાય કરવું. તેનાથી ફેસ પર જે ઓઇલ હોય છે તે કંટ્રોલમાં આવે છે. સાથે સાથે રાત્રે સૂતા પહેલાં આઈસ ક્યુબથી ફેસ પર મસાજ કરો અને એલોવેરા જેલ એપ્લાય કરો. અને એલોવેરા જેલ જો શૂટ ના થતી હોય તો રોઝ ટોનર પણ એપ્લાય કરી શકો છો. અને ફેસ વોશની અંદર જે ફેસ વોશ યુઝ કરો તે ઓઇલ કંટ્રોલ માટેના જે સ્પેશિયલ ફેસ વોશ આવે છે તે યુઝ કરો. જો તમે ફેસ વોશ મંગાવવા માંગતા હો ઓઇલ કંટ્રોલ માટેના સ્પેશિયલ ફેસ વોશ તો તેની લિંક હું વિડીયોની અંદર ટેગ કરી દઈશ, જેથી કરીને તમારા માટે મંગાવવું ઇઝી થઈ જાય. તો આજનો દિવસ બહુ જ બીજી રહ્યો. સલોનનું કામ પણ એટલું હતું, ઓર્ડરમાં પણ ગયા અને જઈને જોરદાર મસ્ત કામ પણ કરી દીધું. અને આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળ્યા હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.